એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા, અગરબત્તી અને માચીસ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા। આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનનો શાંતિપૂર્ણ થયો પ્રારંભ। માતા હીરાબાના આશીર્વાદ લઈ નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન। અમિત શાહ, વિજય રૂપાણી, પરેશ ધાનાણી, અમિત ચાવડા, શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોએ મતદાન કરીને વધુ મતદાન માટે કરી અપીલ। સમગ્ર રાજ્યમાં શરૂઆતના તબક્કામાં 15% જેટલું મતદાન। આજે 23મી એપ્રિલ લોકશાહીનું મહાપર્વ એટલે કે મતદાનનો દિવસ। ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાયું છે, જેમાં આજે આપણે મતદાનના વિવિધ સમાચાર સાથે હું જિજ્ઞાસા અને એસ લાઈવના ગ્રુપ એડિટર અજય દવે સાથે હાજર છું। નમસ્કાર। હા તો દર્શક મિત્રો, શરૂઆત હું મારાથી કરીશ। મેં મતદાન કર્યું છે, આપ પણ મતદાન કરી આવ્યા હશો અથવા મત આપવાની તૈયારી કરી રહ્યા હશો। તો શરૂઆત હું કરીશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી। સૌપ્રથમ નરેન્દ્ર મોદી પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા તેમના નાના ભાઈના ઘરે રાયસણ ખાતે પહોંચ્યા હતા, જ્યાં હીરાબાએ તેમને લાપસી ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને ચુંદડી શ્રીફળ આપીને વિજયના આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા। ખુલ્લી જીપમાં મતદારો અને શુભેચ્છકોને આવકારતા રાણીપ ખાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ પહેલેથી ઉપસ્થિત હતા। અત્યાર સુધીના માહોલ વિશે કંઈ આપ કહેવા માંગશો? હા જિજ્ઞાસા, એક તો સૌપ્રથમ તે જેમ અપીલ કરી એમ હું દરેક મતદાતાઓને કહું છું કે અચૂક મતદાન કરશો, કારણ કે મતદાન એ આપણી પવિત્ર ફરજ છે અને આપણો હક પણ છે, તો એ જતો ન કરવો જોઈએ। આપણે મતદાન અવશ્ય કરવું જોઈએ। હવે આપણે અત્યાર સુધીના માહોલની વાત કરીએ તો આપણે ખાસ કરીને જે માહોલની વાત કરીશું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે રાણીપ ખાતે મતદાન કર્યું, ત્યાં જેઓ ખુલ્લી જીપમાં નીકળ્યા હતા અને ત્યાં શુભેચ્છકો અને મતદાતાઓની ખાસી એવી ભીડ જોવા મળી રહી હતી। સાથે સાથે જ ગાંધીનગરના ઉમેદવાર તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ત્યાં હાજર હતા। હા, અમિત શાહની પૌત્રીને પણ વડાપ્રધાને ઉચકી હતી અને ત્યારબાદ બધાની સાથે વિજયનો મુદ્રા સાથે વડાપ્રધાન પણ ત્યાં પહોંચ્યા। વડાપ્રધાને મતદાન કર્યું હતું। વડાપ્રધાને મતદાન કર્યા બાદ બહાર નીકળી વધુને વધુ મત આપવા માટે લોકોને અપીલ કરી હતી। તેમજ તે વખતે શુભેચ્છકો અને મતદાતાઓએ પણ તેમને ખૂબ જ સહજ સ્વીકાર્યા હતા, અથવા તો ત્યાં લોકોએ મોદીના નારા પણ લગાવ્યા હતા। આમ ખૂબ જ માહોલ એ એકદમ જ સૌહાર્દપૂર્ણ અને આનંદપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો હતો। तीसरे चरण का मतदान हो रहा है। मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल मेरे होम स्टेट गुजरात में वोट देकर के इस महान लोकतंत्र के पर्व में सक्रिय भागीदारी करने का अवसर मिला। जैसे कुंभ के मेले में स्नान करके एक पवित्रता का आनंद आता है, वैसा ही लोकतंत्र के इस महापर्व में मतदान करके उस पवित्रता की मैं अनुभूति करता हूं। मैं विशेष करके देश के सभी नागरिक भाइयों बहनों से आग्रह करूंगा, इस लोकतंत्र के पर्व में अभी जहां जहां मतदान बाकी है, पूरे उमंग उत्साह और एक उत्सव के रूप में
सब मतदान करें। मतदान किसको करे, किसको न करे, भारत का मतदाता जितना समझदार है, नीर क्षीर का विवेक जानता है, दूध का दूध और पानी का पानी करने का उसकी जो विशेषता है, ये पूरे दुनिया के लोगों के लिए एक अध्ययन का विषय है। मैं विशेष करके जो 21वीं सदी में पैदा हुए और पहली बार लोकसभा के लिए मतदान करने जा रहे हैं, वैसे सभी युवा मतदाता बेटे और बेटियों को इस लोकतंत्र के पर्व में देश की निर्णायक सरकार बनाने में उनकी सक्रिय भागीदारी का मैं स्वागत करता हूं। સાથે જ ત્યારબાદ અમિત શાહ કે જેઓ ગુરુદ્વારા પાસે રહે છે તેમણે પણ ત્યાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને ત્યાં પણ તેમના પરિવારની સાથે સાથે તેમના બીજા પરિવાર સાથે તેઓએ લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું અને જેમાં મતદારોનો ઉત્સાહ વધારવા પણ તેમણે પણ વધુ મતદાનની અપીલ કરી હતી. હવે વાત કરીએ તો હીરાબા જેઓએ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા. એક વાત અહીંયા બહુ નોંધનીય છે કે વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતમાં આવે છે ત્યારે અચૂક તેમને માતાને મળવા જાય જ છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે જ છે. આ વખતે પણ વસ્તુ એ જ રહી કે વડાપ્રધાન દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા અને ગાંધીનગર પહોંચ્યા બાદ સવારે સૌ પ્રથમ તેમનું કાર્ય હતું માતાના આશીર્વાદ લેવાનું, જ્યાં તેઓએ હીરાબા કે જે તેમના નાના ભાઈના ઘરે રાયસણ ખાતે રહે છે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાના પગે પડીને આશીર્વાદ લીધા. માતાએ પણ દીકરાને લાપસી ખવડાવી એટલે આપણે ત્યાં ગુજરાતીઓને એક કહેવત છે અથવા તો બધાને એક આપણા ત્યાં આગળ એક રૂઢિ પણ છે કે લાપસી ખવડાવી મોં વીંડું કરવાથી આશીર્વાદ મળે છે, પ્લસ એમાં તમને એક તમારા શુભ કાર્યની શરૂઆત થઈ શકે. એવી જ રીતના ચૂંદડી અને શ્રીફળ એ પણ એક એવું જ પ્રતીક છે કે જેમાં જે આપવાથી એને વિજયના આશીર્વાદ પ્રાપ્ત થાય. અને માં કોઈ પણ હોય એ હંમેશા દીકરા માટે જ વિજયના આશીર્વાદ જ આપે અને વિજયના આશીર્વાદ જ્યારે મળે માના આશીર્વાદ એટલે એમાં પછી બીજું કંઈ હોઈ ન શકે. એટલે આ એક બહુ જ શું કહેવાય સહાનુભૂતિવાળો આખો જ એપિસોડ હતો અને સહાનુભૂતિથી જ નરેન્દ્ર મોદી પોતાના માતાને મળી અને ત્યારબાદ મતદાન કરવા રાણીપ ખાતે પહોંચ્યા હતા. વાત કરી મહાનુભાવોના મતદાનની તો અમિત શાહે પરિવાર સાથે નારણપુરમાં મતદાન કર્યું છે, જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે, જ્યારે અમિત ચાવડાએ અંકલાવ ખાતે મતદાન કર્યું છે, જ્યારે શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે મતદાન કર્યું છે. સર, આ મહાનુભાવોએ મતદાન કરીને જનતાને પણ મતદાન કરવાનો અનુરોધ કર્યો છે. ચોક્કસ જિગીષા, તારી વાત બહુ સાચી છે કે કોઈ પણ પક્ષના મહાનુભાવો એટલે કોઈ પણ પક્ષના નેતાઓ હોય તેઓ ખાસ કરીને મતદારોને વધુ મતદાન કરવાની અપીલ કરે છે. આ એક એટલા માટે જરૂરી છે કે લોકશાહીમાં મતદાન તમે કોઈને પણ કરો પરંતુ મત આપવા જવું જોઈએ, એ આપણી પવિત્ર ફરજ અને હક બંને થાય છે. અને જેટલું મતદાન વધુ થાય એટલી જ લોકશાહી મજબૂત અને લોકશાહી જે આખા વિશ્વમાં આપણો દેશ એ લોકશાહી માટે મજબૂત લોકશાહી માટે જે જાણીતો છે એ જ લોકશાહી વધુ મતદાનથી વધુ મજબૂત થશે. માટે વાત બહુ સાચી છે. મહાનુભાવોએ અપીલ કરી અને મતદાતાઓ પણ એ અપીલે સ્વીકારી અને ધીમે ધીમે મતદાન તરફ જઈ રહ્યા છે, મતદાન મથકો તરફ જઈ રહ્યા છે. આપણે સવારથી જે માહોલ આપણે જોતા આવ્યા છે એ માહોલમાં પણ સવારથી જ અમુક જગ્યાએ લાઈનો લાગી ગઈ છે, અમુક જગ્યાએ એકલ દોકલ મતદાતાઓ પણ પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને સવારના જે લોકોએ રજા ન પાડી શકે એવી જગ્યાઓ હોય ત્યાં એવા મતદારો, યુવા મતદારો તો એક પ્રથમ આપનારા મતદારો પણ પહોંચી ચૂક્યા છે. ત્યારે ત્યાં અમુક સિનિયર સિટીઝનો અથવા તો જે લોકો ચાલી નથી શકતા તેવા અશક્ત લોકો પણ સવારના
પ્રથમ તબક્કાના મતદાનમાં મતદાન કરતા નજરે પડ્યા. એ આપણી લોકશાહીનું સૌથી મજબૂત પાસું છે. એમાંય ખાસ કરીને હાલ જોવા જઈએ તો ગરમીનો બપોરે ગરમી વધી જશે, ખાસ કરીને ઠંડા પોરમાં મતદાનની વધારે લાઈનો જોવા મળી ચોક્કસ જગ્યાએ એ વાત પણ સાચી છે. જ્યારે આપણે વાત કરીએ મહાનુભાવોના મતદાનની, તો ગુજરાતના મહાનુભાવોમાં આપણે વાત કરીએ તો અમિત શાહે પણ મતદાન કરી ચૂક્યા છે. સાથે જ પરેશ ધાનાણી જે વિપક્ષના નેતા છે તેમજ એક લોકસભાના તેઓ પણ એક ઉમેદવાર છે, એટલે તેમણે પણ અમરેલી ખાતે પોતાના ગામથી મતદાન કર્યું છે. એવી જ રીતના કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ અંકલાવ ખાતે પોતાનું મતદાન કરી ચૂક્યા છે. જ્યારે ભરત સોલંકી કે જેઓએ બોરસદ ખાતે પોતાનું મતદાન કર્યું છે. તેવી જ રીતના આપણે બીજી વાત કરીએ તો સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા, અને રાજકોટ ખાતે જ્યાં પહોંચી અને તેમણે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અહીંયા એક નોંધનીય બાબત એવી અત્યારે ચાલે છે કે તેમણે જે રાજકોટના ઉમેદવાર છે કોંગ્રેસના, તેમણે પણ તેમને પગે લાગીને આવકાર્યા હતા. લોકશાહીની આ બહુ સારી બાબત કહેવાય કે વિપક્ષમાં હોઈએ કે પક્ષમાં હોઈએ, પરંતુ એક વસ્તુ છે કે દેશના લોકશાહીને મજબૂત રાખવા માટે કોઈ પણ સામે કોઈ પણ હોય પણ તેને આવકારવો એ જરૂરી થઈ જાય છે. એટલે આ એક પણ વાત થઈ. જ્યારે બીજી વાત આપણે કરીએ તો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી પણ મતદાન કરી ચૂક્યા છે, અને શંકરસિંહ વાઘેલા જે આ વખતમાં ખૂબ જ બહુ જ બેક રોલમાં હતા, પણ તેઓ પણ આજે ગાંધીનગર ખાતે મતદાન કરી અને વધુ મતદાન માટેની આ બધા જ મતદાતાઓએ અપીલ કરી હતી કે વધુમાં વધુ મતદાન થાય, અને વધુમાં વધુ મતદાન થવાથી લોકશાહીની એક પરંપરા અથવા તો આપણી જે લોકશાહીને જીવંત રાખવાનો જે દરેક લોકોમાં એક ઉત્સાહ વધે તેવું કાર્ય થવું જોઈએ, અને મતદારોએ પણ તેનો સારો રિસ્પોન્સ આપી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છે. સવારે 7 વાગ્યાથી જોઈએ તો શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે, ત્યારે 11 વાગ્યા સુધીમાં 15% જેટલું મતદાન રાજ્યમાં નોંધાયું છે. તો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું છે? સર, મતદારોનો મિજાજ કેવો રહ્યો છે અને દિવસ દરમિયાન કેવો રહેશે, આપને શું લાગે છે? જીગર, તારી વાત સાચી છે. સવારે 7 વાગ્યાની મતદાનની વાત કરીએ તો મતદાન શરૂઆતના પહેલા કલાકમાં થોડું ધીમું ચોક્કસ હતું, પરંતુ ત્યારબાદ જે કમિટેડ મતદાતાઓ અથવા તો જે સવારે વહેલા રૂટીનમાં ઉઠીને કાર્ય કરનારા માણસો છે એ લોકોએ મતદાન માટે મતદાન મથકે પહોંચી ચૂક્યા હતા. હા, શરૂઆતમાં ક્યાંક મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં અમુક ફરિયાદો અમદાવાદ શહેરમાં તો ક્યાંક બીજા જિલ્લાઓમાં પણ એવી જોવા મળી હતી કે મતદાનમાં ક્યાંક ઈવીએમ મશીન નાનું એવું ખોટવાયું હોય, તેને ફરી રિસ્ટાર્ટ કરવું પડ્યું હતું. એવું બધું નાની ફરિયાદો, પણ એ કંઈ ખાસ બહુ મોટી એવી નહીં, ગંભીર ફરિયાદો નહીં, પણ એકંદરે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો હતો. 11 વાગ્યા સુધી 15% મતદાન થયું. હવે આપણે જિલ્લાવાર વાત કરીએ તો કચ્છમાં લગભગ 9 થી 10% આસપાસ મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે બનાસકાંઠામાં 13% મતદાન, એટલે એક અંતરિયાળ વિસ્તાર હોવા છતાં પણ મતદાન ત્યાં વધુ થઈ રહ્યું છે સવારના કલાકોમાં. તેવી જ રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં અને એમ કરીને વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર એમ 3 સીટોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વની અંદર શરૂઆતના તબક્કામાં ધીમું મતદાન જોવા મળી રહ્યું હતું, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એટલે કે જ્યાં નરેન્દ્ર મોદીએ અને પશ્ચિમ અને જે આમ જોવા જઈએ તો ગાંધીનગર એમ બોર્ડર એવો એરિયામાં ત્યાં શરૂઆતના જ તબક્કામાં 10 થી 12% મતદાન જોવા મળતું હતું. એટલે એક વસ્તુ છે કે અત્યારે કદાચ એવું પણ જિગીશા તારી વાત સાચી હોઈ શકે કે ગરમીનો માહોલ પકડાયા પહેલા ફેઝમાં આ મતદાતાઓ ગરમીની ન નડે એટલે કદાચ વહેલું મતદાન કરી આવે, જેથી આ ટ્રેન્ડ હોઈ શકે. પરંતુ જેમ ગરમી વધતી જશે તેમ મતદાતાઓમાં પણ થોડી નિરસતા જોવા મળશે, અને ત્યારબાદ પાછું સાંજના સમયમાં ફરી મતદાતા એટલે લગભગ 4 વાગ્યાથી તે 6 વાગ્યા સુધીમાં ચોક્કસ વધુ મતદાતાઓ પહોંચે, કારણ કે એક તો આજે રજાનો માહોલ છે, એટલે ખાસ કરીને જે કોઈ કામ ધંધે જતા અથવા તો નોકરી કરવા જતા લોકોને રજાના માહોલમાં શરૂઆતનો સવારમાં કદાચ ન પણ જાય મતદાન કરવા, પરંતુ જમી અને એવી જ રીતના મહિલાઓ કરીએ તો મહિલાઓની વાત સવારમાં મહિલાઓ મતદાતાઓનું મતદાન ચોક્કસ ઓછું જોવા મળે, કારણ કે એમને રૂટીન કાર્યો હોઈ શકે. એટલે એક બહુ સ્પષ્ટ છે કે મતદાનની પેટર્ન હવે કદાચ હવેના પછીના કલાકોમાં એટલે કે
11 વાગ્યાથી ચાલુ કરીને સાંજે 4 વાગ્યા સુધીમાં કદાચ ધીમું મતદાન થવાની સંભાવના રહે, કારણ કે એક તો ગરમીનો માહોલ છે માટે, પરંતુ 4 થી 6ની વચ્ચે અથવા તો 4 થી 7ની વચ્ચેનો માહોલ કદાચ વધારે મતદાનનો જોવા મળી શકે છે. વાત ટકાવારીની આપણે કરતા હતા એટલે બનાસકાંઠાની વાત કરી હતી કે જ્યાં આગળ 13% જેટલું મતદાન થયું હતું. સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાં આગળ 11% જેટલું મતદાન થયું છે. આ બધા જ એરિયાઓ એવા એરિયાઓ છે કે જે આદિવાસી બહુલુક એરિયાઓ છે, ત્યાં પણ આવું, અને તેમજ જ્યાં ગરમીની અસર વધારે જોવા મળતી હતી ત્યાં પણ શરૂઆતના તબક્કામાં સારું મતદાન એ ખરેખર ઉત્સાહ પ્રેરક બાબત છે. તેમજ ચૂંટણી તંત્ર દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. દરેક બૂથ પર બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, તેમજ સુરક્ષાની વ્યવસ્થા. આ પણ એક એટલે ચૂંટણી પંચને પણ એટલો જ આભાર આપણે આપવો રહ્યો, કારણ કે એમની વ્યવસ્થા આખા રાજ્યમાં ખૂબ જ સુરક્ષા સાથે અને શાંતિપૂર્ણ મતદાન યોજાય એવી કમ્પ્લીટ વ્યવસ્થા કરી છે. બીજી કે એક બીજી વ્યવસ્થા જે હમણાં 2 વખતથી 3 વખતની ચૂંટણીમાં સખી મતદાન મંડળો, કે જ્યાં આગળ બધું જ દરેક મતદાન મથકની બધી જ વ્યવસ્થાઓ મહિલા સંભાળતી હોય છે. આ ઉપરાંત ત્યાં આગળ કોઈ મહિલાઓ પોતાના બાળકો સાથે આવે તો એમના માટે પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. અને એક લોકોમાં જે મહિલાઓમાં વધારે મતદાનની જાગૃતિ આવે એના માટેની એક વ્યવસ્થા જે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે, એ પણ એક ખરેખર ઉત્સાહજનકમાં. તેવી જ રીતના એક બીજું ધ્યાન આકર્ષણ કેન્દ્ર કરતી એક બાબત છે કે દિવ્યાંગો કે એવા શારીરિક ક્ષતિવાળા લોકોને પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્હીલચેર કે એ લોકોને વહેલું મતદાન કરવું, એના માટે પ્રથમ એમને ચાન્સ આપવો, એવી બધી જ. અને જેમાં તેવી જ રીતના સિનિયર સિટીઝનો જે વૃદ્ધો હોય, અતિશય વૃદ્ધ હોય, એમને પ્રથમ મતદાન કરવા જવા દેવું. આ દરેકે દરેક જેમાં મતદાન મથકની બહાર ઊભેલા પોલીસ જવાનથી માંડી અને અંદર બેઠેલા જે કર્મીઓ છે એ પણ તેમાં એમને ખાસ એવો સાથ સહકાર આપે છે. તો આ બધી જ વસ્તુઓ એક આકર્ષણનું કેન્દ્ર થઈ ગઈ છે કે જે લોકશાહીને વધારે મજબૂત બનાવશે એવું લાગી રહ્યું છે અત્યારે, કે આ બધી જ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. અને ચૂંટણી પંચની આ વ્યવસ્થાથી કોઈને ખાસ તકલીફ ન નડે એવી બધી જ વ્યવસ્થા ચૂંટણી પંચે ખૂબ જ સજ્જડ અને સુસજ્જ છે. જ્યારે વાત કરીએ તો સુરક્ષાની, તો સુરક્ષા માટે પણ બંદોબસ્ત ખૂબ જ સારો ગોઠવવામાં આવ્યો છે. ક્યાંય કોઈ પણ જાતની તકલીફ ન નડે, ક્યાંય કોઈ વિવાદ ન થાય, તેવા અચૂક બનાવો ન બને તે માટેની પણ પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, ફરી બીજા બુલેટિનના બીજા તબક્કામાં મળીશું કે જ્યાં આપણે વાત કરીશું કે 12 વાગ્યા પછીથી સાંજના પેટર્નમાં કયા મતદાતાઓ કેવી રીતના મતદાન કર્યું, તેમજ મતદાનની પેટર્ન કેવી રહી. સાથે સાથે જ કોઈ વિવાદાસ્પદ કોઈના નિવેદનો હશે કે ચૂંટણી માટેના બીજા કંઈ બીજી પણ પ્રક્રિયા હશે કે જે આપના ધ્યાનમાં લાવવા જોઈએ, તે અમે ચોક્કસ લઈને હાજર થઈશું. હું અને જિજ્ઞાસા. તો અમને આપો રજા. નમસ્કાર. નમસ્કાર.